હાય પતંગ પતંગા જો ને ચગઈ આકાશમાં, અને એ તો બહુ હવામાં ઊંચે જાય. પછી એ નિશ્ચય એ કાં તો ખેંચ ને કાં તો ઢીલથી કપાઈ જાય. જિંદગીમાં તમારી પતંગ જોને કાં તો દેહ અભિમાન, કાં તો ગુમાન, કાં તો હોશિયારી, અને કાં તો રંગરૂપમાં બહુ ઊંચે ઉડી જાય. તેથી કોકની ઢીલથી કાં તો કોકની ખેંચથી જરૂર કપાય જાય. કપાય ને પડેલી નીચે પતંગ જો ને એની હાલત બહુ ખરાબ થાય. પ્રતાપ દાદુ કહે કાં તો એ તૂટે કાં તો એ ફાટે, પણ નીચે જરૂર વિખરાઈ જાય. મિત્રો, મારે સંદેશ આ મારા સ્વરચિત દોહા 3 મેં ગાયા એમાંથી એ આપવો છે કે તમે કોઈ પણ રીતના અભિમાનમાં લક્ષ્મીના, પૈસાના, શરીરના કે ગુણના કે રૂપના ફસાશો નહીં. સત્કાર્ય કર્યા કરજો, સદગુરુની સેવામાં રહેજો, એના આશીર્વાદ લેજો. તમારી પતંગ કદી કપાશે નહીં, કદી કપાશે નહીં. અસ્તુ. જય ભવાની, જય માતાજી, દાદા બાપુની જય. સમજાય એમને વંદન.